નખત્રાણા સમૂહલગ્નમાં મહંત પર જીવલેણ હુમલો, 7 શખ્સો સામે ગુનાહિત ફરિયાદ. નખત્રાણા તાલુકાના નાગલપર ફાટક નજીક ગુરુ ગરવા સમાજ દ્વારા આયોજિત 18મા સમૂહલગ્ન પ્રસંગ દરમિયાન ગંભીર ઘટના બની હતી. હજારોની ભીડ વચ્ચે સમારોહ દરમિયાન મહંત પર જીવલેણ હુમલો થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, માંડવી તાલુકાના શેરડી ગામના રહેવાસી અને એડવોકેટ રમણીક શાંતિલાલ ગરવા સહિત 7 શખ્સોએ મહંત પર હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે તેને હત્યાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. ઘટના સમયે લોકોને તરત જ અચાનક લાગ્યું કે ઘટના જાણે પૂર્વયોજિત હોય. હમલાવરો દ્વારા હુમલાની ઘટનાને અંજામ આપ્યા પછી સ્થળ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમારંભમાં હાજર સ્થાનિકોએ પોલીસને જાણ કરતા નખત્રાણા પોલીસ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી અને મહંતને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. હાલમાં તમામ 7 આરોપીઓ સામે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને સમગ્ર ઘટનાના વીડિયો તથા સાક્ષીઓના નિવેદનના આધારે તપાસ ચાલી રહી છે.